ઉમરગામમાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્યએ કામદારો સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું। કામદારોના પ્રશ્નો સાથે ન્યાયની માંગ કરી તો સ્થાનિકોનો વિરોધ છતાંય કંપનીઓ સ્થાપવા સામે અનંત પટેલનો તંત્ર પર આકરા પ્રહાર। ઉમરગામ ખાતે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કામદારો સાથે રેલી યોજી હતી। ઉમરગામના કરંબેલે ગામે આવેલી સેલો કંપનીના કામદારોના પ્રશ્નો અને ઉમરગામના ગામોમાં આવતી કંપનીઓ ગામ લોકોના વિરોધ બાદ પણ બની રહી હોય મુદ્દો આજે રેલીમાં સામે આવ્યો હતો। મામલતદારને આવેદનપત્ર આપી કામદારોને અને ગામોને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકાના કરંબેલે પાસેની બિગ સેલો કંપની બંધ કરી અન્ય કંપનીના નામે બદલવામાં આવી છે, જેમાં કામદારોને નવા નિયમોને પગાર હિસાબ લેવા દબાણ કરવામાં આવતા અને અન્ય બીજી જગ્યાએ મોકલવાની બાબતોને લઈ ભારે વિરોધ વચ્ચે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલા કામદારો જોડાયા હતા। આગામી દિવસોમાં કંપનીની મનમાની સામે ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી। તો ઉમરગામ તાલુકાના બિલિયા ગામે ગામ લોકોના વિરોધ બાદ પણ કંપની બનાવવામાં આવતા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વિવિધ પ્રકારની ફેક્ટરી અને વિવિધ પ્રકારની કંપનીઓ આવેલી છે। અહીંના સ્થાનિક જે પણ આદિવાસી સમાજ છે, ઓબીસી સમાજ છે, અન્ય સમાજ છે, એના શોષિત વર્ગો એ કંપની અને ફેક્ટરીઓમાં કામ કરે છે, પરંતુ એ ફેક્ટરી અને કંપની પોતાની મનમાની મુજબ લોકોનું શોષણ કરે છે। અહીં બિગ સેલો કંપનીના સૌથી વધારે કામદારો આવ્યા છે। બિગ સેલો કંપની બંધ થઈ જવાની છે અને એવા વાતાવરણમાં અહીંના લોકોને જબરજસ્તી ધાક ધમકી આપીને રાજીનામા લેવાની વાત કરે છે। કોઈ પણ જાતની નોટિસ એમને આપવામાં આવી નથી અને કોઈ પણ જાતનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને ગેરકાયદેસર રીતે એનો પોતાનો સામાન મશીનરી ઉચકી જવાની વાત કરે છે। મામલતદાર સાહેબ, તાલુકા મેજિસ્ટ્રેટને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારા લોકોને, અહીંના લોકોને, સ્થાનિક લોકોને ન્યાય આપો અને જો કંપની બંધ થઈ જવાની હોય તો 3 માસનો પગાર એડવાન્સમાં આપો અને ગ્રેજ્યુએટી પીએફના પૈસા આપો અને એમને ન્યાય આપો। સાથે સાથે અહીંની એક ગ્રામ પંચાયતના અંદર જબરજસ્તી એક કંપની આદિવાસી સમાજના લોકોની જમીન કબજો કરી રહી છે। જબરજસ્તી પૈસા એક્ટ વિરુદ્ધની ગ્રામ સભા કર્યા વગર, પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં જબરજસ્તી કામ ઊભું કરે છે। એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। 10 દિવસમાં કંપનીના કામદારો ગામના લોકો સાથે મીટિંગ કરીને આનું નિરાકરણ ન લાવે તો અમે કંપનીની બહાર, મામલતદાર ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરીશું। અમને મળવો જોઈએ, એ જ અમારી માંગ છે। કંપની એ જ કહે છે કે તમે રિઝાઇન મારીને દમણ જતા રહો। દમણ ત્યાં ચાલે છે 12 કલાક। તમારે અહીંનો જે અનર છે અમારા બિગ સેલોનો અનર હતો તે હવે આવી ગયું છે પ્રાઇમ ટેક। એ અમને કોઈને કોઈ જણાવવામાં નહીં આવેલું કે બિગ સેલો વાળા પ્રાઇમ ટેકને હેન્ડઓવર આપીને નીકળી ગયા। અમને કોઈ જણાવવામાં આવેલું નહીં મળે। હવે ડાયરેક્ટલી કે રિઝાઇન મારો તમે। અમારા કંપનીમાં જબરજસ્તી રિઝાઇન મરાવે છે અને એ લોકોએ નામ બદલી કાઢેલું, એ બી અમને નોટિસ નહીં આપી। નોટિસ વગર જ અમને રિઝાઇન મારવા કહે છે, એટલા માટે અમે રિઝાઇન મારવાના નથી। એટલા માટે અમને બિગ સેલોનું જે હિસાબ છે તે અમને જોઈએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।